નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉના તાસમાં આપણે પાઠ 6 નર્મદા મૈયાની સમજ મેળવી હતી. આ તાસમાં પાઠ 6 નર્મદા મૈયાનો સ્વાધ્યાય કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શબ્દ સમજૂતીનો અભ્યાસ કરીશું. પહેલો શબ્દ છે નવી જાતનો, એટલે કે અલગ પ્રકારનો. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે, એટલે કે ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને કે પ્રવાહની જેમ ધસમસતા. હજુ પણ બીજો એનો અર્થ એવો થાય છે કે કાલ્પનિક પ્રવાસ, એવો પણ એનો અર્થ થાય છે. ત્યારબાદ આગળ વધીએ. રેખા એટલે કે લીટી. ધસમસતી એટલે ઉતાવળે વહેતી. સ્તોત્ર એટલે કે દેવી દેવતાની સંદોબદ્ધ સ્તુતિ. અહીં એમનું એક ઉદાહરણ આપ્યું છે, તવદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. એટલે કે હે દેવી નર્મદા, તારા ચરણ કમળમાં હું વંદન કરું છું. જબલપુર મધ્યપ્રદેશનું એક શહેર. નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને સહેલગાહ કરવી કે ફરવું તે. 64 જોગણી એટલે 64 યોગિનીઓ અથવા દેવીઓ. ગૌરીશંકર એટલે દેવી પાર્વતી અને ભગવાન શંકર. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે અથવા સ્થળે સ્થળે. મુશળધાર એટલે સાંબેલા જેવી જાડી ધાર જેવું. મેઘધનુષ્ય એટલે ધનુષ્યના જેવા અર્ધગોળાકારે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય, એટલે કે સુંદર દ્રશ્ય. ઇટારસી, હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેરો. સરહદ એટલે સીમા. શૂલપાણેશ્વર મહાદેવ એટલે ત્રિશૂળધારી શિવ. વિદ્યુત એટલે વીજળી. ઠેઠ એટલે છેક. વ્યર્થ એટલે અર્થ વગરનું. પ્રયાસ એટલે પ્રયત્ન. બેટ એટલે નદી કે દરિયાની વચ્ચે આવેલો જમીન ભાગ. આજ્ઞાંકિત એટલે આજ્ઞાનું પાલન કરનાર. શુકલ તીર્થ એ નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ છે. લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનારી માતા. જીવાદોરી એટલે જીવનનો આધાર. શબ્દ સમજૂતીનો અભ્યાસ કર્યા બાદ હવે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ જોઈએ. સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી. આ રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ જોઈએ. વાક્ય: છેવટે ભાવનાનું પરદેશ જવાનું સ્વપ્ન ફળ્યું. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. પ્રશ્ન 1. સૌપ્રથમ આપણે પ્રશ્ન 1ની સૂચના જોઈ લઈએ. નીચેના
દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પહેલો સવાલ, નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? એમનો ઉત્તર છે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. બીજો સવાલ, નર્મદાનો શો અર્થ થાય છે? એમનો ઉત્તર છે નર્મદાનો અર્થ આનંદ આપનારી એવો થાય છે. ત્રીજો સવાલ જોઈએ. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? એમનો ઉત્તર છે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામે ઓળખાય છે. ચોથો સવાલ, નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? એમનો ઉત્તર છે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. હવે પ્રશ્ન 2 ની સૂચના જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 2માં પહેલો સવાલ, પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? એમનો ઉત્તર છે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે કાલ્પનિક પ્રવાસ કરવો. બીજો સવાલ, નર્મદા ભારતના કયા 2 ભાગ પાડે છે? એમનો ઉત્તર છે નર્મદા ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એવા 2 ભાગ પાડે છે. પ્રશ્ન 2માં ત્રીજો સવાલ જોઈએ. નર્મદાને રેવા શા માટે કહે છે? એમનો ઉત્તર છે રેવાનો અર્થ થાય છે કૂદનારી. નર્મદા નદી પણ દોડતી કૂદતી જોવા મળે છે, તેથી તેને રેવા કહે છે. ત્યારબાદ સવાલ 4 જોઈએ. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? એમનો ઉત્તર છે એવું કહેવાય છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી એટલે કે બંદરકૂદ નામની જગ્યાએથી કુદાવી જતા હતા. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે. હવે પ્રશ્ન 3ની સૂચના જોઈએ. નીચેના શબ્દોની જોડણી સુધારો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3માં ડાબી બાજુ જે શબ્દ છે એ ખોટી જોડણી ધરાવે છે, જ્યારે ડેશ કરીને જમણી બાજુ જે શબ્દ આપ્યા છે એ સાચી જોડણી ધરાવતા શબ્દો છે. તમારે વિડીયોમાંથી પ્રશ્ન 3 જોઈને રફ નોટમાં સાચી જોડણી લખી અને જોડણી તૈયાર કરવાની રહેશે. હવે આપણે પ્રશ્ન 4નો અભ્યાસ કરીશું. પ્રશ્ન 4ની સૂચના જોઈએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. પહેલો શબ્દ છે પર્વત. એમના સમાનાર્થી શબ્દ થશે પહાડ અથવા ડુંગર. ત્યારબાદ બીજો શબ્દ જોઈએ આનંદ. આ શબ્દના સમાનાર્થી શબ્દો છે ખુશી અથવા હર્ષ. ત્રીજો શબ્દ છે કિનારો. તેના સમાનાર્થી શબ્દો છે તટ અથવા આરો. ચોથો શબ્દ જોઈએ શિલા. તેનો સમાનાર્થી શબ્દ છે પથ્થર. પાંચમો શબ્દ લાભ. એમના સમાનાર્થી શબ્દો છે ફાયદો અથવા નફો.
છઠ્ઠો શબ્દ છે જળ, તેના સમાનાર્થી શબ્દો છે પાણી અથવા વારી. પાંચમા પ્રશ્નની સૂચના જોઈએ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. પહેલો શબ્દ છે પૂર્વ, એમનો વિરોધી શબ્દ થશે પશ્ચિમ. બીજો શબ્દ છે સુંદર, એમનો વિરોધી શબ્દ થશે કદરૂપું. ત્રીજો શબ્દ છે ઊંચે, એમનો વિરોધી શબ્દ થશે નીચે. ચોથો શબ્દ છે અજવાળું, એમનો વિરોધી શબ્દ થશે અંધારું. પાંચમો શબ્દ છે લાંબી, એમનો વિરોધી શબ્દ થશે ટૂંકી. અને છઠ્ઠો શબ્દ છે સુખ, એમનો વિરોધી શબ્દ થશે દુઃખ. પ્રશ્ન 6 ની સૂચના જોઈએ. નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું, હોડીમાં બેસીને ફરવું કે સહેલગાહ કરવી તે. એમનો જવાબ છે નૌકા વિહાર. બીજું, સાંબેલા જેવી જાડી ધાર એટલે મુશળધાર. ત્રીજું, ધનુષ્યના જેવું અર્ધગોળ કે સપ્તરંગી દ્રશ્ય એટલે મેઘધનુષ્ય. ચોથું, નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન ભાગ એટલે બેટ. પાંચમું, લોકોનું ભરણ પોષણ કરનાર કે ઉછેરનાર માતા એટલે લોકમાતા. હવે પ્રશ્ન 7 જોઈએ. એમની સૂચના છે વિચારીને લખો. પહેલો સવાલ, સરદાર સરોવરથી શા ફાયદા થશે? એમનો ઉત્તર છે સરદાર સરોવર યોજનાથી થનારા ફાયદાઓ. સરદાર સરોવર યોજના એટલે કે નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર નામનો ડેમ બાંધ્યો છે, એ ડેમને કારણે કયા કયા ફાયદા થશે એની અહીં ચર્ચા કરવાની છે. પહેલો ફાયદો જોઈએ કે આ યોજનાથી એટલે કે ડેમ બાંધવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને પીવાનું પાણી મળશે. બીજો ફાયદો જોઈએ, ખેતીને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. અહીં આપણે સિંચાઈ શબ્દનો અર્થ જોઈએ. સિંચાઈ એટલે કે ખેતરોમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા. તો આ ડેમને કારણે ખેતરોમાં પાકને પાણી પહોંચાડી શકાશે. ત્રીજો ફાયદો, યોજનાના વિસ્તારમાંની ખેતી સહિતની કમાણી કરાવે તેવી પ્રવૃત્તિઓમાં મહિલાઓ એટલે કે સ્ત્રીઓ જોડાઈ શકશે. તેથી મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. તમે ઉપરના બીજા નંબરના ફાયદામાં જોયું છે કે ખેતરે ખેતરે પાક માટે પૂરતું પાણી મળી રહેશે. તેને કારણે મહિલાઓને ખેતીને લગતું કામકાજ મળી રહેશે અને એમને કમાણી થશે. માટે કહેવાયું છે કે આ યોજના મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ચોથો ફાયદો જોઈએ, જળ વિદ્યુતને કારણે વીજળીની બાબતમાં ભારત આત્મનિર્ભર બનશે. જળ વિદ્યુત એટલે કે પાણીની મદદથી મેળવાતી વિદ્યુતને જળ વિદ્યુત કહેવાય છે. તો આ ડેમને કારણે જળ વિદ્યુત ઉત્પન્ન
કરી શકાશે. એટલે આપણે અન્ય દેશ પાસેથી જળ વિદ્યુત કે કોલસાની મદદથી મેળવાતી વિદ્યુત એ માટે આપણે અન્ય દેશ પાસેથી મેળવવાની જરૂર પડશે નહીં અને આપણને જરૂરી વીજળી આપણે પોતે જ મેળવી શકીશું. એટલે કહેવાયું છે કે જળવિદ્યુતને કારણે વીજળીની બાબતમાં ભારત આત્મનિર્ભર બનશે. હવે પાંચમો ફાયદો જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો પેદા થશે. એટલે કે આ ડેમને કારણે ગામડાના વિસ્તારોમાં પણ લોકોને વિવિધ પ્રકારના કામકાજ મળી રહેશે. છઠ્ઠો ફાયદો, મત્સ્ય ઉદ્યોગને વેગ મળશે. મત્સ્ય ઉદ્યોગ એટલે માછલી પકડવાનો ઉદ્યોગ. આ ડેમને કારણે માછલીઓ પણ મળી રહેશે. પ્રશ્ન 7માં બીજો સવાલ જોઈએ. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? એમનો ઉત્તર છે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી અને ઉત્તર ગુજરાતમાં ખેતી માટે પાણી ક્યાંથી મેળવવું તે મોટો પ્રશ્ન છે. કૂવા, તળાવો સુકાઈ ગયા છે. હવે નીચેથી એટલે કે જમીનની ખૂબ ઊંડાઈએથી પાણી ખેંચવું પણ અત્યંત મુશ્કેલ બન્યું છે. ભૂગર્ભમાં એટલે કે જમીનમાં ઊંડાઈએ રહેલું પાણી ભૂગર્ભમાં હજારો વર્ષોથી સંગ્રહાયેલું પાણી પણ આપણે ખેંચી લીધું છે. એટલે કે વિવિધ કામમાં વાપરી નાખ્યું છે. હવે પાણી એટલી હદે નીચે જતું રહ્યું છે, એટલે કે જમીનની અંદર ખૂબ ઊંડાઈએ જતું રહ્યું છે કે ભાવિ પેઢીને પીવાનું પાણી ક્યાંથી મળશે તે પણ એક સવાલ છે. આ બધી જ સમસ્યાઓમાંથી નર્મદા નદી આપણને બચાવી શકે છે. આથી નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી કહી છે. હવે પ્રશ્ન 8ની સૂચના જોઈએ. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને નર્મ નામનો એક ઉદાહરણ રૂપે શબ્દ આપેલો છે અને નર્મ પરથી બનાવેલો શબ્દ છે નર્મદા. અને આ નર્મદા શબ્દનો અર્થ છે આનંદ આપનારી. તો આ પ્રમાણે આપણે અન્ય શબ્દમાં કામ કરવાનું રહેશે. પહેલો શબ્દ છે સુખ. સુખ પરથી સુખદા શબ્દ બનશે અને સુખદા એટલે સુખ આપનારી. બીજો શબ્દ છે વર. વર પરથી વરદા શબ્દ બનાવીએ અને વરદા શબ્દનો અર્થ થશે વરદાન આપનારી. ત્રીજો શબ્દ છે શુભ. એના આધારે શુભદા નામનો શબ્દ બનશે. શુભદા એટલે શુભ ફળ આપનારી. ચોથો શબ્દ છે હર્ષ. હર્ષ પરથી ઉદાહરણ પ્રમાણે હર્ષદા નામનો શબ્દ બનાવીએ અને હર્ષદા નો અર્થ થશે હર્ષ આપનારી. પાંચમો શબ્દ છે યશ. આ શબ્દ પરથી યશોદા શબ્દ બનશે અને યશોદા એટલે કે યશ આપનારી એવો એનો અર્થ થશે. પ્રશ્ન 9ની સૂચના જોઈએ. નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. અહીં આપણને 3 શબ્દો આપ્યા છે, લીલોતરી, જીવાદોરી અને બેટ. આ શબ્દનો વાક્યમાં પ્રયોગ
કરીએ. એટલે કે આપેલ શબ્દને આધારે વાક્ય બનાવીશું. પહેલો શબ્દ છે લીલોતરી. લીલોતરી શબ્દનો ઉપયોગ કરી બનાવેલું વાક્ય જોઈએ. નર્મદાના કિનારા પર લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો આવેલા છે. બીજો શબ્દ છે જીવાદોરી. આ શબ્દને આધારે વાક્ય બનાવીએ. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. ત્રીજો શબ્દ છે બેટ. બેટ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીએ. શુકલ તીર્થ પાસે નર્મદાના બેટમાં કબીરવડ આવેલો છે. હવે પ્રશ્ન 11ની સૂચના જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. સૌપ્રથમ આપણે જે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે એમનો અભ્યાસ કરી લઈએ. સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ અને સ્નાન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ શબ્દ એક જ સરખા અક્ષરથી શરૂ થતા હોય, એટલે કે કોઈ શબ્દનો પ્રથમ અક્ષર સરખો હોય, તો એ શબ્દને બીજા ક્રમના અક્ષર પરથી એને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે સથી શરૂ થતા દરેક શબ્દો છે. એટલે આપણે સની બારાક્ષરીની લાઈન યાદ કરવી પડશે. એમાં સૌપ્રથમ સથી શરૂ થતો ક્રમ હોય છે. પણ અહીં સફેદ અને સરસ એ શબ્દોનો પ્રથમ અક્ષર સરખો છે. માટે આપણે બીજા ક્રમના અક્ષરને આધારે સફેદ શબ્દ પ્રથમ લખ્યો છે અને ત્યારબાદ સરસ શબ્દમાં બીજા ક્રમે ર છે. એટલે રની પહેલા ફનો ક્રમ આવતો હોય છે કક્કાવારીમાં. એટલે પહેલા સફેદ શબ્દ આવશે અને ત્યારબાદ સરસ. આગળ વધીએ. સિંચાઈ શબ્દ ત્યારબાદ આવશે. સની બારાક્ષરીની લાઈનમાં જોશો તો રસવાઈ સી બાદ રસ્વવાળું સુ નો ક્રમ હશે. એટલે સિંચાઈ પછી સુંદર શબ્દનો વારો આવશે. રસ્વવાળું સુ બાદ સને બે માત્ર સૈ શબ્દનો ક્રમ આવશે. એટલે સુંદર બાદ સૈનિક શબ્દનો ક્રમ આવશે. અને અડધા અક્ષરથી શરૂ થતો શબ્દ બારાક્ષરીની લાઈન પૂરી થતા એમનો વારો આવતો હોય છે. એટલે સ્નાન શબ્દ છે એ છેલ્લે આવશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 11ની સમાપ્તિ બાદ અહીં આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી પાઠ 6ના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના ઉત્તરો રફનોટમાં લખી અને એમના ઉત્તરો પાકા કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.